સુરતમાં ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો છે। દિલ્હી એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનને પકડી પાડી શેલ્ટરમાં બંધ કરવાનો અને આ નિર્ણયને ક્રૂરતાપૂર્વક નિર્ણય ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન ડોગ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તે જ અંતર્ગત સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ જોડાયા હતા। ડોગ્સ બચાવો, ડોગ્સને આઝાદી અપાવો ના સૂત્રોચ્ચાર કરતા ડોગ પ્રેમીઓ આ રેલીમાં જોડાયા હતા। પાલ પોલીસ સ્ટેશન ખાતેથી સુરતમાં ડોગ પ્રેમીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અડાજણ ગેસ સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી। વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ વ્હાઇટ ડ્રેસ સાથે આ રેલીમાં જોડાયા હતા અને ડોગ્સ માટે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વરસતા વરસાદમાં શ્વાનોને સાથે રાખીને ડોગ પ્રેમીઓ આ રેલીમાં જોડાયા હતા અને સુપ્રીમ કોર્ટ નિર્ણય બદલે तेवी तेमना द्वारा मांग करवामां आवी छे। प्रशांत, और क्या कहना चाहोगे? आज दिल्ली में 1.5 लाख केस होते हैं एक साल में हिट एंड रन से, तो क्या हमने गाड़ियां बैन कर दी? लोग पैदल चल रहे हैं, बलात्कार होते हैं, मर्डर होते हैं, उनकी कोई सुनवाई नहीं है। सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा कि डॉग हटाओ, जो बोल नहीं सकते बेजुबान। मारो नाम मोनिका जैन है। मैं सरकार ने कहूँ छूँ कि तमे जे करी रहेला छो ए बहु खोटुं छे। कुदरत तमने जोई रहेलुं छे। मोदीजीने हूँ खाली एटलुं कहेवा मांगु छुं, ज्यारे सिंदूर ऑपरेशन में तमारी छोकरीओ पर आँच आवेली, तमे कीधेलुं आखा शहेरनी छोकरीओ मारी छोकरी छे तो तमे एनो बदलो लीधेलो। तो आजे ज्यारे अमारा बच्चाओ अमारी गोद छीनवाई रहेली छे, अमे लोको बांझ कहलाई रहेला छे, कारण के अमारा छोकरा छे, अमे पेटेथी नथी जड्या पण अमे एમને खवડાવ્યા છે। તો આજે તમે કાં છો? અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો। જ્યારે 10 કૂતરાઓ કરડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો, તો જ્યારે આ લોકો રેપ કરે છે, કેટલા કેસ છે, તો તમે આખા મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા? ખાલી કૂતરાઓ પર જ તમે કરી શકો છો, કારણ કે બોલી નથી શકતા એટલા માટે। બસ અમને જસ્ટિસ જોઈએ છે। सर, गोपाल खत्री, मैं सूरत से ही हूँ और हमारी सरकार इतने सालों से, पिछले 10 से 15 सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी हैं। तो सनातन धर्म का एक कोट मैं सरकार को बताना चाहूँगा। दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण। तो सरकारे आ वस्तु समझीने कोर्टे अपनी इंडियन कोर्ट्स जे छे दे फॉलो लॉ ऑफ नेचरल जस्टिस। तो आ लॉ ऑफ नेचरल जस्टिस ने फॉलो करिए, एनाथी वी कैन सेव अवर डॉग्स। कोर्ट ने हमें गाइड नहीं करता पर रिक्वेस्ट करी सकीए छे कि टू फॉलो द लॉ ऑफ नेचरल जस्टिस। थैंक यू।